ઝોન 5નું તેરા તુચકો અર્પણ અભિયાન 1 કરોડથી વધુનો મુદ્દામાલ માલિકોને પરત. અમદાવાદ શહેર પોલીસ ઝોન 5નું તેરા તુચકો અર્પણ અભિયાન ખોવાયેલા મોબાઈલ અને દાગીના મળી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ માલિકોને પરત. ખોવાયેલા મોબાઈલ ફરી પોતાના માલિકો સુધી પહોંચ્યા. અમદાવાદ શહેર પોલીસ ઝોન 5 દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો. ગોમતીપુર વિસ્તારમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન થયું. CEIR પોર્ટલથી ગુમ થયેલા મોબાઈલ ટ્રેક કરવામાં આવ્યા. પોલીસે કુલ 470 મોબાઈલ ફોન રિકવર કર્યા. આ મોબાઈલ આજે મૂળ માલિકોને પરત સોંપાયા. 2 અલગ ગુનાઓમાં સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા. એક કેસમાં અંદાજે 50,000ના દાગીના પોલીસને મળ્યા. રામોલના કિડનેપિંગ ખંડણી કેસમાં 23 લાખનો મુદ્દામાલ મળ્યો. મોબાઈલ અને દાગીના મળીને મોટો મુદ્દામાલ રિકવર થયો. પોલીસે અંદાજે 1 કરોડ 16 લાખનો મુદ્દામાલ પરત કર્યો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પોલીસે લોકોને મહત્વનો સંદેશ પણ આપ્યો. મોબાઈલ ખોવાય તો તરત પોલીસમાં અરજી કરવાની અપીલ અથવા CEIR પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની સલાહ. આજે મારો ફોન છે 1.5 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો અને આજે મળી આવેલ છે. અમારા ડિવિઝનના અમારા પોલીસ ખાતાથી અમને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે. એમની કામગીરીમાં બહુ સક્સેસ છે અને અમને આજે અમારા બધાનો પબ્લિકનો ફોન અમને મળી આવેલ છે એટલે અમારે કંઈ લેવા દેવા ને અમે પોલીસે આટલી મહેનત કરી. બસ મારું નામ વનિતા અશ્વિન કડિયા છે. અમારો ફોન 14/9 ખોવાયેલો હતો. એમાંથી એક ફોન અમને 14/11 મળી ગયો, 9/11 મળી ગયેલો છે ને બીજો આજે મળ્યો છે. અમે પોલીસ વિભાગના ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ. આજરોજ ગોમતીપુર ખાતે તેરા તુચકો અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 2 મહિનામાં CEIR પોર્ટલ ઉપર જેટલા પણ મોબાઈલ ખોવાયેલા મોબાઈલની અથવા તો ગુમ થયેલા મોબાઈલની અરજીઓ મળેલી હતી તે અરજીઓને CEIR પોર્ટલ પર આવતા એલર્ટ અને ટ્રેક કરીને કુલ 477 જેટલા મોબાઈલ ઝોન 5ની પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા હતા. આ ઉપરાંત એક ગુનાની અંદર 3,50,000નો જે સોના દાગીનાના મુદ્દામાલ તેમજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા કિડનેપિંગ અને રેન્સમના ગુનામાં ગયેલા 23 લાખનો મુદ્દામાલ એટલે કુલ 26 લાખના દાગીના રિકવર કરવામાં આવેલા હતા. આજરોજ તેરા તુચકો અર્પણ પ્રોગ્રામમાં 477 મોબાઈલ તેમજ 26 લાખના દાગીના એમ મળીને 90 લાખના મોબાઈલ અને 26 લાખના દાગીના એટલે કુલ 1 કરોડ અને 16 લાખની આસપાસનો મુદ્દામાલ જે તે અરજદારોને પરત કરવામાં આવેલ છે. જ્યારે પણ કોઈ પણ મોબાઈલ ખોવાય અથવા તો ગુમ થાય ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટેશન અરજી આપવી અથવા તો તેઓ જાતે પણ CEIR પોર્ટલ ઉપર પોતાની એપ્લિકેશન આપી શકે છે. એટલે જ્યારે પણ એ મોબાઈલ એક્ટિવેટ થાય ત્યારે અમને એની જાણ થાય છે અને અમને એનાથી મોબાઈલ શોધવામાં મદદ મળે છે.